જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે એમને ભૂલવાની બીમારી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં છેલ્લા કેટલાક સમયથી જે નિવેદનો આપી રહ્યા છે અને ખાસ કરીને ભારત વિરોધી એવા નિવેદનો આપી રહ્યા છે અને એવી ઘટના પણ બની છે કે થોડા ટાઈમ પહેલા બોલ્યા હોય ને થોડા ટાઈમ પછી કંઈક જુદું બોલ્યા હોય. અભી બોલા અભી ફોક એના જેવું છે. તો ટ્રમ્પની આ હરકત એ કોઈ મેથડ ઇન મેડનેસ છે? જાણી જોઈને ટ્રમ્પ આવું કરે છે કે ટ્રમ્પની આ આદત જ છે ને આ જ રીતે કરતા રહે છે? આપણે આજે એના વિશે વાત કરીએ. નમસ્કાર. છેલ્લા કેટલાક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પનું જે વર્તન, વાત અને એમના નિવેદન ઉપરથી એવું લાગે છે કે એ હવે નરેન્દ્ર મોદીને હેરાન પરેશાન કરવા અને ખાસ કરીને ભારત વિરોધી નિવેદનો આપવા માંડ્યા છે. ટ્રમ્પને પેટમાં શું દુખે છે? 5 મુખ્ય કારણ છે. યાદ કરો, ટ્રમ્પના બીજા કાર્યકાળ વખતના ચૂંટણી પ્રચાર વખતે મોદી એમને નહોતા મળ્યા. રેસિપ્રોકલ ટેરિફ માટે ભારત એમની સામે ઝૂક્યું નહીં. ઓપરેશન સિંદૂરમાં ભારતે 2 F-16 ફાઇટર જેટ તોડી પાડ્યા છે. યુદ્ધ વિરામની ક્રેડિટ લેવામાં એકચ્યુઅલી બોઠા પડ્યા અને એપલના સીઈઓએ ભારતના વખાણ કર્યા છે. કતારમાં એક બિઝનેસ મીટ વખતે એમણે એપલના સીઈઓ ટીમ કુકને એવું કહી દીધું છે કે એપલ અમેરિકામાં બનાવો, ભારતમાં બનાવવાની જરૂર નથી, ભારત એનું ફોડી લેશે. થોડા સમય પહેલા ટીમ કુકે એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે અમેરિકન માર્કેટમાં વેચાતા 50% આઈફોન ભારતમાં બને છે અને ટૂંક સમયમાં એપલ માટે ભારત કન્ટ્રી ઓફ ઓરિજિન બની જશે. એટલે સ્વાભાવિક છે કે ટ્રમ્પને એવું લાગ્યું હોય કે મેક અમેરિકા ગ્રેટ અગેન જો કરવું હોય તો આપણે ટીમ કુકને આપણે ત્યાં પાછી વાળવી પડે એની કંપનીને. જો કે એપલ કંપનીએ સ્પષ્ટ કહી દીધું છે કે ભારતમાં એપલનું જે ઉત્પાદન છે એ ચાલુ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એપલ કંપની અમેરિકામાં પ્રોડક્શન કેમ નહીં કરી શકે? એનું એક કારણ એ છે કે 10% પણ જો શિફ્ટ કરે પ્રોડક્શન તો શરૂ થતા 3 વર્ષ લાગે. ઓછામાં ઓછું અમેરિકાએ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.